આણંદ જિલ્લાના ભાલેજ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા ઓવરબ્રિજનું કામ છેલ્લા 2 વર્ષથી ગોકળગાયની ગતિએ ચાલતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। બ્રિજનું કામ પૂર્ણ ન થતા પ્રજાને ભારે હાલાકી વેઠવવી પડી રહી છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે પ્રોજેક્ટ અંગે આરંભ અને પૂર્ણતાની તારીખ, કોન્ટ્રાક્ટર તથા ખર્ચ જેવી માહિતી દર્શાવતા બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી। બ્રિજની બંને બાજુ સર્વિસ રોડ બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકોએ અધિકારીઓને રજૂઆત કરી વહેલી તકે કામ પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી છે। જે ભાલેજ ઓવરબ્રિજ કામ ધીમું ચાલી રહ્યું છે, જે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। 2 વર્ષથી અધૂરું કામ ચાલી રહ્યું છે, જે માહિતી બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી, જે સર્વિસ રોડ પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે, જે વહેલી તકે કામ પૂર્ણ કરવાની માંગણી ઉઠવા પામી છે। આપનો પરિચય? મારું નામ છે શકીલ એમ ઠાકોર, ભાલેજનો રહેવાસી છું। શકીલભાઈ, ભાલેજ ઓવરબ્રિજ કામગીરી મંદ ગતિએ શું કહેશો? ભાલેજ ગામની અંદર ઓવરબ્રિજ જે બને છે, બરાબર છે, એના માટે આ લોકોએ કોઈ બોર્ડ માર્યું નથી કે ભાઈ કેટલા વર્ષનું છે, 2 વર્ષનું બનાવવાનું છે કે 3 વર્ષનું બનાવવાનું છે, બરાબર। એના માટે કોઈ સમય મર્યાદાનો કોઈ બોર્ડ માર્યો નથી, બરાબર છે। અમે રજૂઆત કરી કે ભાઈ કેટલા વર્ષમાં પતી શકે છે, તો કે ભાઈ કે 2 વર્ષનું કોન્ટ્રાક્ટ છે, 2024 ની અંદર ચાલુ થયું, 26 થયું તો બી કામ પૂર્ણ થયું નથી।